વાત આગળ કરીએ તો મુખ્યમંત્રી કાર્યાલયમાં વધ્યું છે કોરોનાનું સંક્રમણ। વધુ 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા। સીએમઓના વધુ 8 કર્મચારીઓ જેઓ કોરોનાગ્રસ્ત થયા છે। છેલ્લા 5 દિવસમાં મુખ્યમંત્રી કાર્યાલયના 19 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા। ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં કોરોનાના સંક્રમણની ઝપેટમાં મુખ્યમંત્રી કાર્યાલય આવ્યું છે। કોરોનાના કેસ શરૂ થતાં જ મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ શરૂ કરાયા, જેમાં એક પછી એક હવે 19 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે। અન્ય કર્મચારીઓના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા છે। આ સંજોગોમાં સીએમઓમાં કેસની સંખ્યા વધવાની પણ આશંકા છે। સ્વર્ણિમ સંકુલ 1માં જ્યાં મુખ્યમંત્રીનું કાર્યાલય આવેલું છે તે ફ્લોર પર હાલ પૂરતી કાર્યવાહી બંધ કરાઈ છે। શું પગલાં લેવાયા છે એ જાણીએ નિકુંજ જાની પાસેથી। તો નિકુંજ, જણાવો, અત્યાર સુધીમાં શું કામગીરી કરવામાં આવી છે? અમિતા, ખાસ જે પ્રકારે 11 જેટલા 2 દિવસ પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, ત્યારબાદ કર્મચારીઓના વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા, જેમાં માલુમ પડી રહ્યું છે કે વધુ 8 જેટલા મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કામ કરતા કર્મચારીઓ જે છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1 વિધાનસભાનું જે આવેલું છે તેનો 3જો અને 4થો માળ મુખ્યમંત્રી કાર્યાલય તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં મુખ્યમંત્રી અને તેની સાથે સંબંધિત જે વિભાગો જે છે તેનું કાર્યાલય જે છે તે આવેલું છે। ખાસ કહી શકાય કે આ બંને ફ્લોર પર હાલ મુલાકાતીઓની એન્ટ્રી જે છે તે પાબંદી કરવામાં આવી છે। 11 કેસો નોંધાયા હતા ત્યારથી જ કર્મચારીઓ સિવાય બીજા મુલાકાતીઓ માટે પ્રવેશબંધી લાદવામાં આવી હતી। મોટાભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી પણ પોતાના નિવાસસ્થાનેથી સીએમઓનો કાર્યભાર જે છે તે સંભાળી રહ્યા હતા, પરંતુ વધુ 8 કર્મચારીઓ જે છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા છે। મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કામ કરતા કર્મચારીઓ અને છેલ્લા 5 દિવસની અંદર સીએમઓ એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર કામ કરતા 19 જેટલા કર્મચારીઓ જે છે તે કોરોનાની ઝપેટમાં આવ્યા છે। 11 પહેલા અને 8 વધુ થઈ 19 જેટલા કર્મચારીઓ જે છે તે કોરોના સંક્રમિત થયા છે। વધુ કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ જે છે તે ગઈકાલે કરવામાં આવ્યા છે। તેમના રિઝલ્ટ જે છે તે હજી બાકી છે। માનવામાં આવી રહ્યું છે કે આ આંકડો વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। સાવચેતીના ભાગરૂપે મોટાભાગના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને જે જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અત્યાર સુધીમાં 19 કર્મચારીઓ જેઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે ને તેને લઈને તકેદારીના ભાગરૂપે કેટલાય કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।